આજે આપણે બનાવીશું ટામેટાના ચટણીવાળા ભજીયા, જેને આપણે ચટણી ભજીયા પણ કહેવાય છે. આપણે હવે લીલી ચટણી બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું. આપણે એક વાટી કોથમીર લીધી છે લીલી, 5 થી 6 લીલા મરચાં લીધા છે. તીખાશ તમારા પ્રમાણે લેવાની, જેને જે તીખાશ લેવી એ પ્રમાણે. લસણની કરી લીધી છે 5 થી 6. સૂકા ધાણા લીધા છે અડધી ચમચી, અને એક લીંબુનો રસ લીધો છે, અને અડધી ચમચી જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને ચાટ મસાલો. અને આપણે થીક બનાવવા માટે પાપડી ગાંઠિયા લીધા છે. જો એના બદલે આપણે ઝીણી સેવ પણ લઈ શકીએ છીએ. આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ટામેટાને સ્લાઈસ કરવાની છે. જે આપણે આ ભાગ રહ્યો ને એ કાપી ગોળ સાઈઝમાં, મીડિયમ સાઈઝમાં આપણે ગોળ કાપવાના છે. તમે જોઈ શકો છો કે મેં આવી રીતના ગોળ સાઈઝમાં, જુઓ આ સાઈઝના અંદર ટામેટાનો ભાગ રાખવાનો. આપણે એવી રીતના આપણે બીજા 2 ટામેટા પણ કાપીને તૈયાર કરી દઈશું. ટામેટાની સ્લાઈસ કાપીને મેં તૈયાર કરી દીધી છે. હવે આપણે આના ઉપર ચટણી લગાવીને તૈયાર કરવાનો છે આપણો મસાલો. તમે જોઈ શકો છો કેટલી મેં થીક રાખી છે ચટણી, તો એબ્ઝોર્બ થઈ જાય છે ટામેટાના પીસ ઉપર. આવી રીતના આપણે બધા ટામેટા ઉપર લગાવી દઈશું. સ્પાઇસી અને ખાટું બહુ ટેસ્ટી બને છે આ ચટણી ટામેટાવાળી ભજીયા. તમે એક વખત બનાવીને ટ્રાય કરજો. વરસાદી વાતાવરણના અંદર તમે આ બનાવીને સાંજે ખાશો તો તમારું મોં ચોખ્ખું થઈ જશે. આપણે ટામેટા ઉપર ચટણી લગાવીને તૈયાર કરી દીધી છે. હવે આપણે બેટર બનાવવા માટે ચણાનો લોટ લઈશું. આપણે ચણાનું બેટર બનાવવા માટે આપણે 1 વાટી ભરીને ચણાનો લોટ લીધો છે. તમે જોઈ શકો છો કે મેં 100 થી 150 ગ્રામ સુંઠીનો લોટ લીધો છે. એનામાં આપણે નાખીશું 2 ચમચી કોર્નફ્લોર. આપણે ચોખાનો લોટ પણ નાખી શકીએ છીએ, પણ મારે અવેલેબલ નથી એટલે મેં કોર્નફ્લોર યુઝ કર્યો છે. એનાથી આપણે ક્રિસ્પી અને કુરકુરા બનશે ભજીયા. અડધી વાટી ભરીને કોથમીર લીધી છે, લીલા ધાણા, ચપટી હળદર લીધી છે, મરચું લીધું છે આપણે અડધી ચમચી, અને સ્વાદ પ્રમાણે મીઠું, અને અડધી પરી તેલ નાખી અને આપણે 1 ગ્લાસ પાણી લીધું છે. પણ આપણે જે પ્રમાણે નાખવાતું પ્રમાણે આપણે મિશ્રણને મિક્સ કરી દઈશું, અને થોડું થોડું પાણી મિલાવતા જઈશું, જેથી આપણી ગાંઠો ચણાના લોટમાં ના પડે. આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આ બેટર આપણે થીક આવી રીતના રાખવાનું છે. ચણાના લોટના અંદર 1 ગ્લાસ પાણી લીધું હતું, જેમાં આપણે 2 ચમચી જેટલું પાણી રહ્યું છે. બીજું પાણી આપણે આનામાં એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે આપણે અહીંયા આગળ ગરમ તેલ રાખી દીધું છે, અને આપણે એક લઈ આપણે હવે આ ટામેટાને અંદર એક મૂકી અને ચમચી વચ્ચે આવી રીતના હવે ગરમ તેલમાં આપણે નાખીશું. બધા જ ભજીયા આવી રીતના આપણે તરી નાખીશું. ચમચી વચ્ચે જ લઈશું. આપણે હવે ફેરવી દેવાના છે. જોઈ શકો છો તમે કેટલો સરસ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે
થવા દેવાના છે. આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે, ફ્રાય થઈને. હવે આપણે એને નીકાળી લઈશું. તમે જોઈ શકો છો કે કેવા ફૂલીને આવ્યા છે સાજીના ફૂલ નાખવાથી. હા, તમે જોઈ શકો છો મારા ભજીયા ટામેટાના બનીને તૈયાર થઈ ગયા છે. તેના સાથે મેં મરચાં તર્યા છે, ડુંગળી લીધી છે અને ટામેટાનો સોસ પણ રાખ્યો છે. આના સાથે તમે કશું સાથે ચટણી યુઝ ના કરો, એમને એમ ખાશો તો પણ તમને સારા જ લાગશે. તમને હું એક કાપીને પણ બતાવું છું. જોઈ શકો છો તમે મારા ટામેટાના ભજીયા કેટલા સરસ લાગે છે, સુપર લાગે છે અને સ્પાઇસી અને ટેસ્ટી ચટપટા બન્યા છે. તમે એક વખત મારા સ્ટાઇલમાં બનાવીને ખાજો, તમને બહુ સારા લાગશે. મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.